આજરોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના 395માં જન્મોત્સવ નિમિત્તે પાલખીનું આયોજન કરવામાં આવ્યું। શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ સુરતને પ્રેમની ભેટ સ્વરૂપે માયભૂમિ સમાજ સેવા સંઘના શિવ પ્રેમી સુનિલ સંભાજી પવાર વતી શિવાજી મહારાજની અર્ધ પ્રતિમા ભેટ આપવામાં આવી હતી। આ સમયે સમાજના અગ્રણી વડીલો તેમજ યુવા મિત્રો મોટી સંખ્યામાં હાજર રહીને શિવાજી મહારાજના જન્મદિવસની ઉજવણી કરી। અડાજણ વિસ્તારમાં જલ્લોષનો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે વિદ્યાકુંજ શાળાના ટ્રસ્ટી જયંતિભાઈ પટેલે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી તેમજ છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ સુરતને શુભેચ્છાઓ અને સાથ સહકાર આપ્યો। મારું નામ કિરીટ વિનાયક ગોળવલકર છે અને સુરત શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘની 2024માં મેં સ્થાપના કરી છે અને આ બીજું વર્ષ છે કે જ્યારે અમે છત્રપતિ શિવાજી મહારાજની પાલખી યાત્રા કાઢીએ છીએ। મારે આજે ખાસ એ કહેવાનું છે કે સુરતના લોકોને એવું છે કે ભાઈ શિવાજી મહારાજે કોઈ કે 2 વખત કોઈ કે 7 વખત લૂંટ કરી છે। લૂંટ કરી જ નથી, કારણ કે શિવાજી મહારાજ મુસલમાનના વિરોધી નહીં હતા, એ મોગલોના હતા અને મોગલ શાસકો અહીં આવીને સુરતની અંદર નવાબો રાજ કરતા હતા, એમને હેરાન કરતા હતા, એમની પર જુલમ કરતા હતા। એની સામે એમણે લડાઈ કરેલી અને એના બદલામાં સુરતના નવાબોએ એમને જે સાલિયાણું આપેલું એ લૂંટ ન હતી, પણ શિવાજી મહારાજે હિન્દુસ્તાનને બચાવવા માટે આ કામ કરેલું હતું। આજે પાલખી યાત્રા કઈ જગ્યા પરથી નીકળીને ક્યાં સમાપન થશે? આજે પાલખી યાત્રા પ્રાઇમ માર્કેટ પાસે પટેલ પ્રકાશ સોસાયટીના રામેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાંથી મહાદેવને પૂજા કરી અમે નીકળ્યા છે અને એલપી સવાણી સ્કૂલ પાસે એની પૂર્ણાહુતિ કરાવી। કેટલા લોકો જોડાયા? આશરે 2 થી 2.5 લોકો પાલખીમાં જોડાયા છે। શું સંદેશ